ભરૂચ શહેરમાં ઈદે મિલાદની ભવ્ય ઉજવણી નાઝ શરીફના પઠન સાથે નીકળ્યું શાનદાર જુલુસ। મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા। ભરૂચ શહેર સહિત સમગ્ર પંથકમાં પૈગંબર હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસ નિમિત્તે ઈદે મિલાદુન નબીના પર્વની શ્રદ્ધા, આસ્થા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। ઈદે મિલાદને લઈને મુસ્લિમ સમાજમાં વહેલી સવારથી જ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। શહેરની વિવિધ મસ્જિદો તેમજ મુસ્લિમ વિસ્તારોને આકર્ષક રોશની અને સજાવટથી શણગારવામાં આવતા સમગ્ર શહેરમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો। ઈદે મિલાદના પવિત્ર પ્રસંગે મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। નાઝ શરીફના પઠન સાથે ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાંથી ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। જુલુસ દરમિયાન પૈગંબર હજરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શાનમાં નાઝ શરીફનું પઠન કરવામાં આવ્યું હતું। શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલા જુલુસને લઈને લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સમગ્ર રૂટ પર ધાર્મિક ભાવના સાથે ભાઈચારો, એકતા અને શાંતિનો સંદેશ આપવામાં આવ્યો હતો। અનેક સ્થળોએ જુલુસનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને શ્રદ્ધાળુઓ દ્વારા પૈગંબર સાહેબના જીવન અને ઉપદેશોને યાદ કરવામાં આવ્યા હતા। ઈદે મિલાદના પ્રસંગે પૈગંબર હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જીવનમાંથી મળતા પ્રેમ, દયા, માનવતા, શાંતિ અને ભાઈચારાના સંદેશને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સમાજના આગેવાનો દ્વારા પણ પૈગંબર સાહેબના આદર્શોને જીવનમાં ઉતારી સમાજમાં શાંતિ અને સૌહાર્દ જાળવવા અપીલ કરવામાં આવી હતી। આ પવિત્ર પ્રસંગે દેશ અને દુનિયામાં અમન શાંતિ જળવાઈ રહે, તમામ સમાજો વચ્ચે ભાઈચારો અને એકતા મજબૂત બને તથા લોકોના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે તે માટે ખાસ દુઆ કરવામાં આવી હતી। ઈદે મિલાદની ઉજવણી દરમિયાન ધાર્મિક આસ્થા સાથે સામાજિક એકતા અને સૌહાર્દનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। ઉજવણીને લઈને શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને જુલુસ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જુલુસના સમગ્ર રૂટ પર પોલીસ જવાનોની તૈનાતી સાથે સતત પેટ્રોલિંગ અને દેખરેખ રાખવામાં આવી હતી। ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ પોલીસ દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી। પોલીસ તંત્રની સતર્ક કામગીરી તેમજ આયોજકો, સમાજના આગેવાનો અને બિરાદરોના સહકારના પગલે ઈદે મિલાદુન નબીની ઉજવણી સમગ્ર ભરૂચ શહેરમાં શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી। પવિત્ર પર્વ નિમિત્તે શહેરમાં ધાર્મિક આસ્થા સાથે કોમી એકતા, ભાઈચારો અને અમન શાંતિનો સંદેશ ગુંજ્યો હતો। आज 1501 में जश्न ईदे नबीना मौका पर भरूचनी जंबूसर बाईपास ચોકીની નીચે ઈદે મિલાદનો જુલુસ હજારો અકીદતમંદોની સાથે ઈદે મિલાદના નાઝ શરીફ અલ્લાહ તાલાનું જિકર કરતા કરતા જુલુસ શરીફ કરતા પહેલા જુલુસ મોહમ્મદપુર આવેલું છે। હજારોની સંખ્યામાં અકીદતમંદો આવેલા છે। આ જુલુસમાં અમારા પ્રમુખ શ્રી મોહમ્મદ હની રિફાકતી, ઉપપ્રમુખ અબ્દુલ કામતી, અમારા ટ્રસ્ટીઓ હાજી રફીક કોચીવાલા છે તથા અન્ય અમારા તમામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અહીંયા હાજર છે। એકદમ ઇખલાસથી, ભાઈચારાથી આ જુલુસ મોહમ્મદપુર આવેલું છે અને સંતોષી વસાવટો પૂર્ણ થશે। આ નિમિત્તે અમે અલ્લાહ તાલાની દુઆ કરીએ કે આ જશ્ન ઈદે મિલાદુન નબીના મોકા પર નાની અનામી જે લોકો અમને મદદ કરી, નગરપાલિકા છે, પોલીસ પ્રશાસન છે, વહીવટી તંત્ર ઓફિસર એમનો પણ હું કમિટી આભાર વ્યક્ત કરું અને અલ્લાહ તાલાને ખાસ દુઆ કરીએ કે આ મોકા પર અમારો પ્યારો ભારત દેશ સફળતાના શિખરો સર કરે, સુપર પાવર બને અને દેશમાં એકતા, ભાઈચારો જળવાઈ રહે એવી તમામને આ નિમિત્તે ઈદે મિલાદ જુલુસ કમિટીની દિલથી શુક્રિયા અદા કરું। અસ્સલામુ અલૈકુમ। नहमदु व नसल्ली अला रसूलिहिल करीम वल महदील माऊद अलैहिस्सलातु व तस्लीम। अम्मा बाद, हम कौम महदविया से ताल्लुक़ रखने वाले हज़रात आज हुज़ूर पुरनूर मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम के आज जश्न मीलाद के सिलसिले में इस जुलूस का इनेकाद किया गया है। महदविया भरूच की जानिब से, जमात भरूच की जानिब से ये जुलूस का अहतमाम किया गया है, जिसमें भरूच के तमाम मुर्शिदीन किराम शामिल हैं और उनकी नुमाइंदगी में ये जुलूस निकाला जा रहा है। आप तमाम को, आलम इस्लाम को कौम महदविया की तरफ से जश्न ईद मिलादुन नबी सल्लल्लाहु अलैहि वसल्लम मुबारक। हम रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम को ख़ातमुन नबीयीन मानते हैं, अब फ़कत बशर नहीं बल्कि अफजलुल बशर, खैरुल बशर मानते हैं। ये रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम का हमारे ताल्लुक़ से ईमान है और रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने जो पैगाम दिया है
लोग ये समझते हैं कि रसूल की आमद फ़कत मुसलमानों के लिए है, हालांकि अल्लाह तबारक व तआला ने फरमाया कि आप रहमतल लिल आलमीन हैं। मतलब ये कि दुनिया में जितने मखलूक़ात हैं सबके लिए रसूल की आमद है। रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फ़कत नमाज रोज़े की तालीम नहीं दी, इस्लाम फ़कत नमाज रोज़ा नहीं सिखाता, नमाज रोज़े से पहले इस्लाम ये सिखाता है कि हर एक के साथ अच्छे सलूक के साथ बर्ताव करना, जिसको इंसानियत के नाम से याद किया जाता है। रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम मोहसिने इंसानियत हैं, यानी किसी भी मज़हब का हो, कोई भी हो, सबके साथ रहमत का सलूक करना, यही रहमतुल लिल आलमीन की उम्मत का फरीज़ा है। तो तमाम आलम इस्लाम को खुसूसियत के साथ और तमाम दुनिया के अफराद को रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम की मिलाद मुबारक हो। अल्लाह तबारक व तआला हम तमाम को अमन व अमान के साथ, भाईचारे के साथ ज़िंदगी गुजारने की तौफीक अता फरमाए। रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम का पैगाम यही है कि तुम रहमतुल लिल आलमीन की उम्मत हो तो सबके लिए रहमत बनकर उनके साथ बर्ताव करो। अल्लाह तबारक व तआला आज के इस मुबारक मौके पर हिंदुस्तान में अमन व अमान और सलामती को अल्लाह बरकरार रखे। अल्लाह ताला हिंदुस्तान जो है हमारा वतन है, अल्लाह तबारक व तआला इस वतन की हिफाजत फरमाए। इसीलिए मुर्शिद क़िबला ने, हमारे हज़रत पीरो मुर्शिद सैयद मीरान जी आबिद खुदनीरी साहब ने फरमाया, सारे जहां से अच्छा हिंदू सीता हमारा, आया है इसमें मेहदी आखिर ज़मा हमारा। माशाअल्लाह।